પ્રતિભાસન બેયનું ઝલકવું એકાર્થવાચક છે. પ્રતિભાસ કયો, અવભાષણ કયો કે બે પદાર્થ ઝલકે છે એમ કયો, એકાર્થવાચક છે. તો કહે છે કે એવું વસ્તુનું સ્વરૂપ છે. પછી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રાપ્ત. આ બધી ભૂમિકા બંધાય છે કે સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢતા આત્માનો અનુભવ થાય છે. સ્વપર પ્રકાશકના પક્ષમાં આત્માનો અનુભવ થઈ શકતો નથી, પણ વ્યવહાર હોવાથી દૃઢતર થતા મિથ્યાત્વ દ્રઢ થાય છે. ગળતું પણ નથી. એના ઘણા આધારો મારી પાસે છે ને આધારો ભેગા કરવાનું કારણ પણ છે કે અનુકૂળતા હશે શારીરિક તો દિવાળી પછી કલકત્તા જવાનું છે. ત્યાં આ વિષય મારે ખાસ ચર્ચવો છે. અહીંથી જ ચર્ચવાની શરૂઆત આજથી થવાની છે. મારા એજન્ડા ઉપર સ્વપર પ્રકાશક છે અત્યારે, કે સ્વપર પ્રકાશકનું રહસ્ય શું છે. સ્વપર પ્રકાશક તો બધા જાણે છે ને બધા માને છે. કોઈ નથી માનતા એમ નહીં કે જ્ઞાનનો સ્વભાવ શું કે દિવાળી માફક સ્વપર પ્રકાશક. આપણે પૂછીએ તો અનુભવ થયો કે ના, અનુભવ નથી થયો. તો કાંઈક એમાં રહસ્ય છે. કોયડો છે આ લખે છે, એ કોયડો આપણે ઉકેલવાનો છે. ઉકલી જાય એવો છે. કોઈને ઉકલી ગયો, કોઈને આજ ઉકલશે, કોઈને કાલ ઉકલશે. ન ઉકલે એવી વાત છે નહીં. એના માટે ઘણા આધારો છે. થોડા આધાર આપું અત્યારે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમરચંદ્ર આચાર્યનું શાસ્ત્ર છે, સ્વતંત્ર. એમાં પહેલો શ્લોક છે, જેમાં દર્પણની સપાટીની પેઠે, જેમાં એટલે જ્ઞાનમાં, દ્રષ્ટાંત આપે છે કે દર્પણની સપાટીની પેઠે, દર્પણની સપાટીમાં, દર્પણના દળમાં નહીં, દર્પણની પર્યાયમાં બધા પદાર્થો યુગપદ એક સમયમાં પ્રતિભાસે છે. દર્પણમાં, દર્પણની સામે ગમે એટલી ચીજો હોય, એ ચીજો તો દૂરવર્તી ચીજે પ્રતિભાસે, તો નિકટવર્તી પર્યાયનું આધાર જે દર્પણ દળ આખું, એ તો એમાં પ્રતિભાસે. અને એ પર્યાયથી એનું દળ જે છે ત્રિકાળી, એ કથનચિત અભિન્ન છે. અને એ પર્યાયમાં બહારના પદાર્થો પ્રતિભાસે છે, એ તો સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન અભિન્ન એમાં આવતો નથી. કોલસાની કાળપ એમાં પ્રતિભાસે છે, તો એ કાળપ કથનચિત દર્પણમાં આવે કે ના આવે? તો એ કાળપનો પ્રતિભાસ્યો એવી સ્વચ્છતા છે, એ તો દર્પણની અવસ્થા છે. અને એ દર્પણની અવસ્થા કોલસાના પ્રતિભાસ વખતે દર્પણની સ્વચ્છ અવસ્થા કોલસાને પ્રસિદ્ધ કરતી નથી, પણ અરીસાના ત્રિકાળ સ્વચ્છ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે. હવે ધીમે ધીમે આપણે સ્વયંભૂ રમૂર સમુદ્ર છે, એની નીચે ગુરુદેવ કહેતા હતા, ફરમાવતા હતા કે રતનના બધા પથ્થરો ટાંકેલા છે, એમ રેતી બેતી કઈ છે નહીં. એમ અજ્ઞાનરૂપી મહાસમુદ્ર છે આત્મા, એમાં એના ઊંડાણમાં જતા ત્રણ રતન હાથમાં આવી જાય છે. એટલે હવે આપણે થોડુંક સમુદ્રના કાંઠે ઊભીને ન જોતા થોડું ડૂબકી મારવી પડશે. ડૂબકી તો પોતાને મારવાની છે, કોઈ એનું કામ બીજું નહીં કરી દે. એવો એક વિષય બહુ સુંદર
સરસ, સમજવા જેવો અને સમજી શકાય એવો છે. અહીંયા તો અમારે ત્યાં ઘણા વખતથી ચાલે છે રાજકોટમાં. એટલે 15 વર્ષ પહેલા તો કોઈ સ્વીકારતું નહોતું, પણ છેલ્લા 15 વર્ષમાં તો ઘણા ભાઈઓ બહેનો એને આ વાત પોતાથી સમજણપૂર્વક સમજીને અવધારી છે. અવધારેલી વાતને પ્રયોગ કરશે તો એનો અનુભવ પણ થશે. એટલે અત્યારે આખા ભારતની અંદર એક સ્વપર પ્રકાશકનું શું છે એનો વિવાદ ઊભો થઈ ગયો છે કે જ્ઞાન સ્વપ્રકાશક છે કે સ્વપર પ્રકાશક છે. ક્યાંક ક્યાંક તો એમ કે આ સ્વપર પ્રકાશકની ચર્ચા બંધ કરો. હું કહું છું કે સ્વપર પ્રકાશકની ચર્ચા ખુલ્લેઆમ કરો. બંધ કરવાનું શું કારણ છે? સ્વપર પ્રકાશકમાં રહસ્ય ભરેલું છે. સ્વપર પ્રકાશક સ્વપર પ્રતિભાસમાં ભેદ જ્ઞાન છે. સ્વપર પ્રકાશકમાં ભેદ જ્ઞાન નથી. સ્વપરના પ્રતિભાસમાં ભેદ જ્ઞાન જીવન છે અને જ્ઞાન સ્વપનને જાણે છે. એમાં ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ જાય છે. અજમેરાભાઈ, એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં લખે છે આચાર્ય મહારાજ ભાવલિંગી સંત કે દર્પણમાં જેમ સ્વપર પદાર્થો પ્રતિભાસે છે એની માફક એની પેઠે દ્રષ્ટાંત બધા પદાર્થોનો સમૂહ, બધા પદાર્થ, અનંતા જીવો, અનંતાનંત પૂતગલ પરમાણુ, બધા પદાર્થો, એક એક પદાર્થ ભૂત ભવિષ્ય વર્તમાન 3 પર્યાય સહિત, ભૂતની ગઈ, વર્તમાન છે અને ભવિષ્યમાં થશે પર્યાયોની, એક એક પરમાણુ ને એક એક જીવની, ત્રિકાળવર્તી પર્યાય સહિત ત્રિકાળવર્તી દ્રવ્ય, ત્રિકાળવર્તી પર્યાય સહિત ત્રિકાળવર્તી દ્રવ્ય પ્રત્યેક જીવને એના વર્તમાન જ્ઞાનના ઉઘાડમાં પ્રતિભાસે છે. આ પેલો પાઠ સમજાણા પછી પ્રતિભાસનો જ આવિર્ભાવ થાય છે. એ એના કરતાં વધારે સૂક્ષ્મ છે, પણ હમણાં એ વિષય આજે નથી લેવો, પછી લેશું. ક્યાં એમાં પર તો જણાવવાનું આવશે જ નહીં. પ્રતિભાસનો આવિર્ભાવ આવશે પણ પર જણાશે પછી પાછળથી કોઈ કાળે વાત જોયા કરજે, નહીં જણાય તને, કેવળ જ્ઞાન થઈ જશે. એવો એક અપૂર્વ વિષય શાસ્ત્રોમાં છે. અવગાહન કરતા એ કોહિનૂરના હીરા એના હાથમાં આવી જાય છે. ખોજી હોય એના હાથમાં આવી જાય છે. બધા પદાર્થોનો સમૂહ જો આ લખે છે. અતીત એટલે ભૂતકાળની પર્યાય, અનાગત એટલે હજી ભવિષ્યની પર્યાય થઈ નથી. સ્વર્ગની પર્યાય કે શ્રેણીની પર્યાય કે કેવળ જ્ઞાનની પર્યાય કે મોક્ષની પર્યાય થઈ નથી. નથી થઈ પ્રતિભાસે છે. અત્યારે થઈ ગઈ પ્રતિભાસે છે, થાય છે પ્રતિભાસે છે, જાણે છે ના લેવું. હો, ધ્યાન રાખજો, નહીતર ગોટાળો થશે. વિષય ગંભીર તો છે પણ સમજાય એવો છે. આ વિષયને આપણે રોજ લેશું. અમે આ વિષયને છોડવાના નથી. દુનિયા માને કે ન માને, છોડવા જેવો વિષય નથી. છોડવા જેવો વિષય નથી. પ્રયોજનની સિદ્ધિ છે આમાં. છોડે ક્યાંથી? આમાં જ પ્રયોજનની સિદ્ધિ છે. સ્વપરના પ્રતિભાસમાં પ્રયોજનની સિદ્ધિ છે. સ્વપરના પ્રકાશમાં પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. લખે છે અતીત ભૂતકાળની પર્યાયો વીતી ગઈ દરેક જીવને. અનાદિકાળનો જીવ છે ને સુમનભાઈ, તો પર્યાય તો વીતી ગઈ છે, વ્યય થઈ ગઈ છે. અને અનાગત ભવિષ્યની પર્યાય તો હજી આવી નથી.
આવી પર્યાય નથી, એ પર્યાયનો પ્રતિભાસ થાય છે અત્યારે. હા, ભાવિની પર્યાયનો પ્રતિભાસ થાય છે એટલે કોઈ કોઈનો આવિર્ભાવ થઈ જાય છે. સૂક્ષ્મ વિષય છે, પછી લેશો હમણાં નહીં. હા, અતીત, અનાગત અને વર્તમાન કાળના સમસ્ત કોઈ પર્યાય બાકી નહીં, અનંત પર્યાયો સહિત બધા દ્રવ્યો, ભૂત ભવિષ્ય વર્તમાન કાળની પર્યાયો સહિતના અનંત દ્રવ્યો, એક એક દ્રવ્યની ભૂત ભવિષ્ય વર્તમાનની 3 કાળની પર્યાયો અનંત, એક એક પરમાણુમાં એક એક જીવમાં એવા અનંત જીવ અને અજીવ પદાર્થો એક સમયમાં 8 જ્ઞાનમાં પ્રતિભાસે છે. 3 કુજ્ઞાનમાં અને 5 સમ્યક જ્ઞાનમાં પ્રતિભાસે છે. બધો આધાર છે અમારી પાસે. આધાર વિના તો આ પકડે વિદ્વાનો. આધાર આપીએ એટલે અત્યારે આચાર્ય ભગવાને કહ્યું છે, બસ પ્રતિબિંબ થાય છે, જણાય છે અને એને જાણે છે એવો શબ્દ ન લખતા. મૂળ સંસ્કૃત શબ્દ કે માગધી કે પ્રાકૃત હોય એમાં જે સ્પિરિટ છે એનો અનુવાદ કરતા અમુક ટકા ઢીલો પડે છે. એનું દ્રષ્ટાંત આપું. એક ગુરુદેવાએ વ્યાખ્યાન આપ્યું 324 ઉપર. ત્યારે ટીકા કરતા ટીકાકારે કહ્યું કે આત્મા નિષ્ક્રિય છે, અકારક અવેદક છે, તેથી પોતાના પરિણામમાં ઉત્પન્ન થતા બંધમોક્ષના પરિણામ કે કારણો એનો આત્મા કરતા નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે પરિણામનો કરતા નથી, ભલે આપ કહો છો ઠીક છે, હું મારા સમજવા માટે પૂછું છું, આપની વાત 100% સાચી છે, પણ મને સમજાતું નથી એટલે પૂછું છું, કૃપા કરીને જવાબ આપજો. શું પ્રશ્ન છે? કે કરતા નથી પરિણામનો આત્મા, ત્રિકાળી દ્રવ્ય, તો એનું કંઈક કારણ આપી શકશો આપ? કે હા, કારણ આપું. કરતા નથી બંધમોક્ષના પરિણામનો, મિથ્યાત્વનો કરતા નથી. કરતા પ્રતિભાસે છે એને. રાગનો કરતા નથી, અકર્તા કરતા ન થાય. નજર અકર્તા ઉપર હશે તો સમજાશે. પ્રતિભાસે છે, રાગને હું કરું એમ એને પ્રતિભાસ છે, એ તો એનો અજ્ઞાન છે. જો ખરેખર આત્મા રાગને કરતો હોય તો સમ્યક જ્ઞાન થવું જોઈએ. અકર્તાપણું છોડીને આત્મા રાગને કરે એ તો વિશેષ અપેક્ષા એ કરતા છે, સામાન્ય અપેક્ષા અકર્તા રહી જાય છે અનાદિ અનંત. આ બધી વાત શાસ્ત્રમાં છે કે પ્રતિબિંબિત થાય છે બધા પદાર્થો. તે સર્વોત્કર્ષ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો. આ કેવળ જ્ઞાનની વાત છે, કેમ કે પેલો શ્લોક છે ને એ માંગલિકમાં પર્યંતને સિદ્ધને નમસ્કાર કરવાનો હોય છે, પંચપરમેશ્વરીને. તો આ કેવળ જ્ઞાનના સ્વરૂપમાં ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાયો પ્રતિભાસે છે. એવી રીતે સાધકના જ્ઞાનમાં અને એવી રીતે બાધકના અજ્ઞાનીના જ્ઞાનમાં પણ એ બધો આધાર છે અમારી પાસે. બધા 8 જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય. એ પર નથી જણાતું, પર સંબંધીનો જે પ્રતિભાસ છે ને એ કોઈને ભવિષ્યનો ખ્યાલમાં આવી જાય છે. પોતાના ભવિષ્યનો અને બીજાના ભવિષ્યનો પણ ખ્યાલ આવે છે. ભવાંતરનું જ્ઞાન થાય છે. ભૂત અને ભવિષ્ય, પોતાનો ને પરનો, એવો પાઠ છે. અને એ આપણે તો વાત ઘણી મળી છે. ગુરુદેવને આ જાતનો ક્ષોભક્ષમ હતો. બહુ વાત તો બહાર ના આવી, પણ એનું જ્ઞાન એટલું નિર્મળ હતું કે એના જ્ઞાનમાં આવી જતું હતું કે આ મોક્ષ માર્ગી છે, મોક્ષમાં જશે.
એના જ્ઞાનમાં બીજાના ભવ આવી જતા હતા કે ચોથો ભવે નીકળી જશે, આ છઠ્ઠે નીકળશે, 8મે નીકળશે, 15મે નીકળશે. આંકડા સહિત એના જ્ઞાનમાં આવી જતું. જ્ઞાનની તાકાત એ આવ્યું ક્યાંથી? બીજાનો મોક્ષ આવ્યો ક્યાંથી? કે એનો પ્રતિભાસ છે, એ પ્રતિભાસનો આવિર્ભાવ થયો છે. એની સામે ક્યાં જોયું છે? એને ત્યાં જોયું છે. અપૂર્વ અચિંત્ય આત્માની વાત છે. આપણે તો અત્યારે એજન્ડા ઉપર સ્વપર પ્રકાશક માંથી સ્વપ્રકાશકમાં લઈ જવું છે. સ્વપર પ્રકાશક જે પ્રમાણ વ્યવહાર છે ને, એમાંથી સ્વપ્રકાશકમાં જવાનું છે. ઠીકા, આપણે જરાય ઉતાવળ નથી, શાંતિથી આત્માની વાત છે. અને આપણા હાથમાં 10 દિવસ છે, કાલે કાંઈ બંધ થવાનું નથી. ઘણા દિવસો છે, અપેક્ષા ઓછા છે અને અપેક્ષા ઘણા છે. વિષય એવો છે કે દિવસ થોડા પડે. તે પરમ જ્યોતિ કેવળ જ્ઞાન, સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જૈવંત વર્તે છે. તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં માનતો નથી. જીવાદી પદાર્થોનો સમૂહ, જીવ આદિ જીવ હજી બધા આવી ધર્મ આકાશ